નમસ્કાર અને 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। ગુજરાતના સૌથી મોટા સમાચાર આજની બ્રેકિંગ ન્યૂઝ છે। કંબોઈ તાલુકા પંચાયત સીટ નંબર 2 પર ભાજપનો ભવ્ય વિજય। સોલંકી પારસિંગ હેદુજીની જીતથી કાર્યકરોમાં ઉત્સાહ। મંદિરે દર્શન કરી લીધા આશીર્વાદ। કોંગ્રેસ તાલુકાના કંબોઈ વિસ્તારમાં યોજાયેલી તાલુકા પંચાયત સીટ નંબર 2 ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સોલંકી પારસિંગ હેદુજીએ જોરદાર અને નોંધપાત્ર વિજય મેળવીને સીટ પોતાના નામે કરી છે। પરિણામ જાહેર થતાં જ સમગ્ર વિસ્તારમાં રાજકીય માહોલમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ભાજપ સમર્થકોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી। પરિણામ જાહેર થતાં જ મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો ઉમેદવારના નિવાસ સ્થાને પહોંચી ગયા હતા। ત્યાં ફટાકડા ફોડીને મીઠાઈ વહેંચીને જય ભારતના નારાઓ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ગામમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો અને લોકો દ્વારા જીતને ઉત્સાહપૂર્વક વધારવામાં આવી હતી। વિજય બાદ ઉમેદવાર સોલંકી પારસિંગ હેદુજીએ ધાર્મિક આસ્થાનું પ્રદર્શન કરતા સીધા જ સ્થાનિક બજરંગ બલી મંદિરે પહોંચી દર્શન કર્યા અને ભગવાનના આશીર્વાદ લીધા। મંદિર દર્શન બાદ તેઓ પોતાના નિવાસ સ્થાને પરત ફર્યા હતા। સ્થાનિક સ્તરે આ જીતને ભાજપ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે સીટ પર મતદારોનો સ્પષ્ટ ઝુકાવ ઉમેદવારના પક્ષમાં જોવા મળ્યો હતો। ગામના લોકોમાં પણ પરિણામને લઈને ચર્ચા અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। ચૂંટણી પરિણામ બાદ વિસ્તારમાં આગામી રાજકીય સમીકરણો પર અસર જોવા મળશે તેવી ચર્ચાઓ પણ જોર પકડતી જોવા મળી રહી છે। સમગ્ર ઘટનાક્રમમાં ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને જીતને યાદગાર બનાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર દયારામભાઈ નાઈ, બનાસકાંઠા। શું આજે ભાજપ જનતા પાર્ટીમાં જીત્યા, બરાબર, શું કહેવું છે તમારું? આજે કંબોઈ 7 ભારતીય જનતા પાર્ટીની અંદર મારા ગામ લોકો બધાએ મને સાથ સરકાર આપી અને કમળનું નિશાનમાં વોટ આપી અને મને વિજેતા બનાવ્યો એ બદલ આખા ગામનો ખૂબ ખૂબ આભાર। શું તમે નવી પ્રગતિ કરવા માગો છો? સરકારશ્રીના વિકાસમાં જે છે તે બધી પ્રગતિ કરીશું અને ગામમાં બધી જ પ્રગતિ કરાવીશું। ઓકે।